પણ એલી તને બટેટા પૌવા નો આવડતા હોય તો નો બનાવતી હોય તો કેમ હું થયો પણ હું થયું બાજરાના ડુંડા સાવતા હોય એવું લાગતું હતું તો આખા બનાવી લેવાય ને તું ખોટી લવારી કેર માં જા મેગી બને મારા મને ક્યાં બનાવતા આવડે છે હું નહીં બનાવું આખે બનાવી લે ખોટી લવારી નહીં હો તમને આ શું કરવા લાવ્યા તો બનાવી દેજા સર નહીં મને આવડતું જ નથી મને બટેકા પૌવા બનાવતા નથી આવડતું મને મેગી બનાવતા નથી આવડતું તમે જાતે બનાવી લેજો બહુ આવડે છે ને તમને એટલે તમને શું લાગે તમારા ઉપર અમારે ભૂંગરા નથી ભાઈ તમે નહીં બનાવી દે તો હું ભૂખે મરી જાઉં એમ સારું તમને આવડે છે ને બહુ હા તો બનાવી લેજો અહીં અમે બનાવી લેવું તું જોયા કરજે હા તો બનાવી લેજો હાલો મિત્રો આપણે બનાવી મેગી અને બતાવી દઈએ કે આના ઉપર કઈ આપણા ભૂંગરા નથી ભાઈ क्या आपने इससे पहले भी कभी मैगी बनाई है और अगर नहीं बनाई है तो परेशान मत होइए 10 साल बाद तो 19-20 सीख ही जाएंगे। फिलहाल अभी आपके सामने पानी से भरा एक गिलास रखा होगा, डाल दिया नहीं डालना था और अगर डाल दिया है तो पानी को वापस उसी गिलास में निकाल लीजिए। अबे साले निकाल लिया? हाँ। अब आपके सामने प्याज मिर्ची और टमाटर रखा होगा, डाल दिया उसको भी नहीं डालना था और अगर डाल दिया है तो उसको भी वापस निकाल लीजिए। अब सबसे पहले कढ़ाई को तेल में डालिए, ओ सॉरी तेल को कढ़ाई में डालिए। उसके बाद आपके सामने पानी से भरा एक गिलास रखा होगा, सिंपली उसको उठाकर कढ़ाई से दूर रख दीजिए। अगर आपने पानी कढ़ाई में डाल दिया है तो मैगी बनाने की प्रक्रिया को फिर से शुरू करें। सबसे पहले कढ़ाई में तेल डालिए, फिर प्याज मिर्ची और टमाटर डालिए। उम्मीद करता हूँ आपने काट के डाला होगा। લા ભાઈ એ બાંધવાનું મારા મારીનું તો રોજ ચાલુ જ હોય આમ આકાશમાં પંખીડા ઉડે ને એમ ઘરમાં તાવીથા ધોકા ને સીપિયા ઉડતા હોય લા એટલા બધા ઝઘડા થાય છે તો તમારા મતે ઝઘડાનું કારણ છે શું? દારૂ ભાઈ દારૂ તો જસુભાઈ હું કામ પીવો છો? બંધ કરી દો ને પીવાનું. લા ભાઈ પણ હું નથી પીતો તો કોણ પીવે છે? માર બાયરું પીઓ બાયરું કાના ફોન હતા નક્કી ગાડી ફૂલ થઈને આવી છે બોલવામાં ધ્યાન રાખવું પડશે કોઈ ને નહીં તાર બાનો ફોન હતો હે શું કહેતા તમાર બા કાઈ નહીં બસ એમ પૂછતા હતા જમાઈ હારું છે ને એમ હે તો તમે શું કીધું કાઈ નહીં મેં કીધું મારે જે હોય તમારે શાંતિ થઈ ગઈ ને अबे साले હે બાબા હા તમને એક પ્રશ્ન પૂછું પૂછ ને આ પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર કોણ હોય પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પત્ની હોય તો બ્યુટી પાર્લર માં હું ઘઉં ચોખા લેવા જાઉં છું લે અપ્પુ નો ફોન હા બોલ લે ક્યાં છો તમે હા ઘરે જ છું હોલમાં બેઠો એક કામ કરો તમે રહોડામાં જાઓ તો જરાક રસોડામાં કેમ હું થયું તમે જાઓ ને જરાક ઝડપથી હા હારું લે જાઉં છું ચાલુ રે હા આવી ગયો રસોડામાં બોલે ને જો તો બાકસ પડી છે બાકસ હા રે એમાં એક દિવાળી કાઢીને હળગાવો હા ચાલુ રે હા હગાવી કઈ થયું નહીં કાઈ નો થયું તું કેતો તો ને ગેસ ચાલુ છે કાઈ નહીં તો મીતુ કેતો તો મમ્મી ગેસ ચાલુ રહી ગયો છે વાઈસ આવતી હતી એટલે ફોન કર્યો તો अरे खतरनाक लोग हैं ઓય આજ મને મજા નથી ને તો હું આજ રસોઈ નહીં બનાવું લે આ વરસાદ જેવું વાતાવરણ છે મેં પ્લાન બનાવ્યો હતો મેં કીધું બહાર જઈને ગરમા ગરમ વણેલા ગાંઠિયા મેથીના ગોટા કાઈ નહીં જવા દે હવે એટલે હું તો મજાક કરતી હતી હું મજાક જ કરતો હતો એટલે હું બીજા ને ભરેલા રીંગણા બાજરાનો રોટલો બનાય ચાલો ફેંકી બની ગઈ છે લાય 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 યાર ક્યાં ના અમે ભૂખ થી આમ લાય લે ઝડપ લાય શાંતિ રાખો કેટલી મહેનત કરીને બનાવી છે પેલા હું સ્ટેટસ મૂકી દઉં મુકાઈ ગયું હા લાય હવે તો દે હવે શાંતિ તો રાખો હાલો મમ્મી
મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, જોઈ જો જરાક. હા હાલો લાવો લાવો હવે લાવો. એ પણ જરી શાંતિ રાખો ને, ભાઈરે ઉતાવળ. अभी मैं गाली नहीं दे सकता. હાલો ભાભી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, તાકીને જો તો કેવી બની છે. હે બાબા શું જોઈને લગન કર્યા? લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા હે. આની કરતા 2 વીઘા ઘઉં ભરી લેવાય, લવ મેરેજ ન કરાય. ની મને ઘરમાં તો કઈ આપણી ઇજ્જત જ નથી. મરદ પુરુષ થઈને હારા વાસણ ઉટકવા પડે. હું બોલ્યા? આ તો સાચું જ કીધું ને. અમે ઘરના મરદ કેમ પુરુષ કહેવાય ને અમે વાસણ ઉટકી હારા લાગી. ઉભા રહી, હમણાં તમને દેખાડું. હવે બરાબર છે ને? अब आए ना लाइन पे. એ તમને એક વાત પૂછું? હા પૂછ ને. તમે કાલ કોની હારે વાત કરતા હતા? કઈ હવે આમ ધાબા ઉપર. मैं नहीं बताऊंगा. એ તો દોસ્તાર હતો ભાઈ. દોસ્તાર હતો એમ? હા તો પછી મને જોઈને ફોન કેમ કાપ નાખ્યો? એટલે એ તો વાત પૂરી થઈ ગઈ એટલે કાપી નાખ્યો. ક્યાંક આપણે ઓલો શેરીના નીતા ભાભી હારે વાત તો નતા કરતા ને? હવે એને ક્યાં આવી નવરાય છે. તો ભલે. रुको जरा सबर करो. હે પણ હું તને શું કહું, તને એક વાત પૂછું. હા પૂછો ને. કદાચ ને હું કોઈની હારે સમજી લે કે આમ લફડું થઈ જાય, પડશે હલકાને. તને ખબર પડી જાય તો તું શું કહીશ? अबे साले. તો હું કરું એમ? હા चोट लगे तुझको तो दर्द मुझे होता है. ये क्या सुन रहा हूँ मैं? तू है मेरी बीवी ये सोच के दिल रोता है. એ તમારા હગા નખ ઘરમાં અને આ મંગળવારે નો કપાય, નરકમાં જાહો. તો હું અત્યારે ક્યાં છું બાઈ? હારું હું જાઉં છું, ટાઈમે ખાઈ લેજો અને તમારું ધ્યાન રાખજો. અરે મારું તો હું ધ્યાન રાખી લે પણ તું સમજી વિચારીને રાખજે. પણ હું ક્યાં ગાડી લઈને જાઉં છું? લા ગાડીનું નથી કેતો, તારો જીભડો. આ ઘરમાં તો હું સહન કરી લઉં છું, બહાર કોઈ સહન નહીં કરશે, તોલો તોડી નાખશે. अबे साले. અત્યારે હું જાઉં છું, આવીને તમારી ખબર લઉં. એ જસુ, ક્યાં જાવ છો? અને આ નાના છોકરાનું દત્તર હું ખંભે ચડાવ્યું છે? ગુંડા લાગો છો, નિહાળે જતા હોય ને એવા લાગો છો. આથી નિહાળે જ જાઉં છું. પણ આ ઉંમરે એક પાઠ ભણતા ભૂલાઈ ગયો. ઈ કયો પાઠ? ઈ જ પાઠ જે હું ભણતા ભૂલી ગયો છું ને સાહેબ ભણાવતા ભૂલી ગયા. પણ નામ તો હોય ને એનું. બાયડીને કેમ હાસવી ને ઈ. બિચારા અમારા ઘરવાળાને ધક્કો થાય, કારણ કે આ પાઠ તો સાહેબે નહીં ભણ્યા હોય. सही बात है. હલો ની, આ બધાને છે ને તમારી એક ખાસિયત જણાવી છે. હું સાંભળો, સાંભળી લો બધાય. મારા ઘરવાળાની બરાબરી કોઈ કરી જ ન હગે અને કરવાની કોશિશ કરતાય નહીં, કારણ કે મારો ઘરવાળો આખો શિયાળો નાતો જ નથી. એ હુંઘરાવ, આ શું કરો છો પણ? એટલે શરદી થઈ ગઈ છે, ઓમ નીકળતા નથી કે આ ગોળીઓ કરી. એટલે જાન ત્યાં ગોળીઓ ઉડાડવાની. એ પણ શરદી થઈ ગઈ આ શિયાળાની, જોતી નથી આમ જો. હુંઘરાવ, મને અડતા નહીં. લે યાર, આપણે પતિ પત્ની કહેવાય, આપણે સુખ દુઃખ ના ભાગીદાર કહેવાય. હું તાર વાલો નથી. એ તમે મારા વાલા છો, તમારા ગળફા નહીં. ગુંગાની ગોળી તો હાવ નહીં. અને છે ને આખા ઘરમાં ક્યાંય મને ગુંગાની ગોળી દેખાડી તો વારો પાડી દે. જો હાથ નાખો પાછો. अबे साले.